અતિથિ દેવો ભવ. ભારતીય અને અન્ય સંસ્કૃતિઓમાં મહેમાનોનું ખૂબ મહત્વ રહ્યું છે અને ભારતીયો ક્યારે પણ મહેમાન નવાઝીમાંથી પાછળ નથી હટતા. લગ્નનો સમયગાળો અને જ્યાં લોકો જ્યારે ઘરમાં આવે ત્યારે સોનામાં સુગંધ પડે, પણ જો આ મહેમાનો પોતાનું બાથરૂમ અથવા તો એવા ટોવેલ્સ અને જો પ્રાઇવેટ અને પર્સનલ એવી વસ્તુઓને જ્યારે વાપરતા હોય છે ત્યારે સહજ આનંદ થતો હોય, પણ જો એ વાપરવાની સાથે એ વિચારો જે અસહ્ય લાગવા લાગે છે, એવી રીતે જાણે એ વોશરૂમમાંથી જઈને આવ્યો અને આ જમ્સ આખા ઘરમાં ફેલાવશે, એ ઊભો થાય એની જ રાહ જોઈને બેઠા હોઈએ અને એ જગ્યાઓને વોશ કરવા માટેનું સતત ને સતત થતું મન વિચાર એ એટલું આક્રમક બની જતું હોય છે કે જાણે એવું થાય છે કે આ સિઝન લગ્ન સિઝન તો હોવી જ નહીં જોઈએ અને સોસાયટીમાં કોઈ લગ્ન હોવા જ નહીં જોઈએ અને મારું જો બસ ચાલે તો હું લગ્ન સિઝન્સમાં તાળું મારીને ક્યાંક દૂર જતી રહું. આ બધા જ ઘરોમાં આવેલા મહેમાનોને કંટ્રોલ કરી શકાય તેમ નથી, સાચવી શકાય તેમ નથી, કારણ કે એક એક વસ્તુઓને જ્યાં અડકે છે ત્યાં મને એવું જ લાગે છે કે આ જમ્સ મને લાગી જશે, મારા મંદિરને, મારા પોતાની પવિત્ર જગ્યાઓને આ જમ્સ ફેલાવીને જતા રહેશે, જે વિચારોને હેરાન કરતા વિચારોને હું રોકી નથી શકતી. આ બધા જ વિચારો માટે માનસિક સ્વાસ્થ્ય માટેના મેન્ટલ હેલ્થ ક્લિનિશિયન્સ, સાયકોલોજીસ્ટ, કાઉન્સિલર્સને મળવું ખૂબ જરૂરી છે.